હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયનો જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ સીનું પ્રકરણ નંબર 1. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર પહેલો દાખલો છે સાદુરૂપ આપો 25 ની 3/2 ઘાત એને ગુણ્યા 343 ની 1/5 એના છેદમાં છે 16 ની 5/4 ઘાત એને ગુણ્યા 8 ની 4/3 ઘાત અને 7 ની છે 3/5 ઘાત. અને સાદુરૂપ આપણે આપવું હોય તો કઈ રીતે આપી શકશું? તો કે 25 છે એટલે આપણે એને 5 નો વર્ગ લખી શકીએ અને એની 3/2 ઘાત છે એટલે આ ઘાત અને આ ઘાત જે છે, બરોબર, અહીંયા થોડુંક ઝૂમ કરીને બતાવું તમને કે આ રીતે આપણે જે બે છે એ ઉડી જશે એટલે એ કેટલી થઈ જાય? તો કે 5 ની 3 ઘાત. એવી રીતના 343 છે 7 નો ઘન એની 1/5 ઘાત એટલે એ થઈ જાય 7 ની 3/5 ઘાત. છેદમાં આપણે છે અહીંયા 16 ની 5/4 ઘાત. 16 ને હે આપણે 2 ની 4 ઘાત એવું દર્શાવી શકીએ અને 5/4 એટલે 4 4 ઉડી જાય, વધશે ખાલી 2 ની 5 ઘાત. અને ત્યારબાદ 8 છે એને આપણે લખી શકીએ 2 નો ઘન અને એની 4/3 ઘાત છે એટલે 4 ના છેદમાં જે 3 છે એ બંને 3 ઉડી જશે, વધશે હું ખાલી 2 ની 4 ઘાત અને આ 7 ની 3/5 ઘાત એમને રહેશે એટલે આ બંને એકબીજા સાથે ઉડી જાય, બરોબર, અંશ અને છેદમાં હે એટલે. તો ઉપર વધે 5 નો ઘન એટલે કે 125 થાય, 2 ની 5 ઘાત એટલે 32 અને 2 ની 4 ઘાત એટલે શું વધે? 16. તો 125 ના છેદમાં તમે 32 ગુણ્યા 16 કરો એટલે તમારો જવાબ આવે 125 ના છેદમાં 512. ત્યારબાદનો બીજો દાખલો કે વર્ગમૂળ 6.7 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. અહીં જોતા જજો, અહીંયા જે મેં છે એમને કાચી આકૃતિ બનાવી છે, માપ લાઈન નથી બનાવી, પણ તમારે આવી રીતના માપ લાઈન બનાવવાની છે કહું એમ, કે જેમાં સૌથી પહેલા તમારે કહેવાનું કોઈ એક રેખા આપેલી છે, બરોબર, એના ઉપરના બિંદુ A થી તમારે 6.7 એકમ દૂર એક બિંદુ B લેવાનું. એટલે આ રીતની કોઈ રેખા દોરી, બરોબર. ત્યારબાદ અહીંયા કોઈ બિંદુ A છે, ત્યાંથી તમારે 6.7 એકમ દૂર બિંદુ B લેવાનું. પછી તો કે B થી 1 એકમ અંતર બિંદુ C લેવાનું, એટલે કે અહીંયા 1 એકમ અંતર લેવાનું તમારે બિંદુ C. હવે રેખાખંડ AC છે એનું મધ્ય બિંદુ O લેવાનું, એટલે કાંઈ કંઈક મધ્ય બિંદુ કઈ રીતે મળશે? તો કે AC છે એના બરાબર આપણે શું લખીએ? તો કે આ AB વત્તા BC. હવે AB છે 6.7 અને BC છે 1 એટલે ટોટલ થાય 7.7. એનું મધ્ય બિંદુ ગોતવું હોય તો 7.7 ભાગ્યા 2 કરો એટલે તમને મળે 3.85 એકમ. તો 3.85 જે આવે ત્યાં આ રીતના સ્કેલથી પણ તમે છે શોધી શકો, રચના દ્વારા થાય પણ સ્કેલ દ્વારા કરવું સરળ રહે, બરાબર. એટલે આ તમને મળે 3.85 OA અને OC બે. તો તેથી OA બરાબર OC બરાબર 3.85 એકમ થાય. હવે તમારે આમાં શું કરવાનું? તો કે આ જે O છે, બરોબર, અહીંયા O ને કેન્દ્ર તરીકે લઈ અને OC જેટલી ત્રિજ્યા રાખવાની અને અહીંથી એક આ રીતે ચાપ મારવાની, જેથી કરીને આવું તમને અર્ધવર્તુળ બનશે તમારું. પછી શું કરવાનું? તો કે બિંદુ B માંથી પસાર થાય, એટલે કે આ રીતે પસાર થાય અને આપણી જે ચાપ છે, બરાબર, અર્ધવર્તુળ જ્યાં બને એને છેદ તો એક રેખાખંડ દોરવાનો જે BD છે, બરાબર, ચાપને જે છે ત્યાં બિંદુ D નામ આપી દેવાનું. આ BD બની જાય પછી શું કરવાનું? તો કે B ને કેન્દ્ર તરીકે લેવાનું, એટલે અહીંયા કેન્દ્ર રાખવાનું, બરાબર. ત્યારબાદ આ એટલી ત્રિજ્યા લઈને અહીંયા એક ચાપ મારવાની એટલે તમને અહીંયા કોઈ બિંદુ E મળશે. આ જે E બિંદુ હોય છે એ બરાબર વર્ગમૂળ 6.7 નું નિરૂપણ કરતો હશે. તો અહીંયા આપણે કીધું કે BD જેટલી ત્રિજ્યા લઈ અને રેખા પર એક ચાપ દોરો છો અને તેમના છેદન બિંદુને E નામ આપો. બિંદુ E છે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 6.7 નું નિરૂપણ કરે છે અથવા તો દર્શાવે છે, એવું પણ તમે કહી શકો. ત્યારબાદનો દાખલો, જો x બરાબર 4 વત્તા વર્ગમૂળ 15 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શોધો. તો આપણે સાવ સરળ રીતે જોઈએ તો x બરાબર શું આપ્યું? 4 વત્તા વર્ગમૂળ 15. તો 1/x બરાબર શું થાય? તો કે 1/4 વત્તા વર્ગમૂળ 15. આપણે એને અહીંયા છેદનું સમીકરણ કરીએ તો ગુણાકાર વડે ગુણીએ તો અહીંયા નિશાની પ્લસ છે તો કેવી આવીએ? માઇનસ. તો થાય 1 ગુણ્યા 4 ઓછા વર્ગમૂળ 15, તો એ થઈ જાય સીધું 4 ઓછા વર્ગમૂળ 15, બરાબર. અને આ રીતે જે બે છે 4 વત્તા વર્ગમૂળ 15 અને 4 ઓછા વર્ગમૂળ 15, તો આ રીતે કોઈ અંશ હોય x વત્તા y અને એના ગુણકના x ઓછા y, તો આને આપણે સીધું લખી શકીએ x વર્ગ ઓછા y વર્ગ. આના ઉપરથી સીધું લખ્યું 4 નો વર્ગ 16 અને y વર્ગ એટલે કે વર્ગમૂળ 15 ગુણાય તો એ 15 થઈ જાય. તો 16 માંથી 15 જાય તો છેદમાં 2, પણ એ કાંઈ લખવાની જરૂર પડે નહીં, એટલે સીધો તમારો જવાબ શું તમને મળી જાય? તો કે 4 ઓછા વર્ગમૂળ 15. પણ આ તમને મળ્યું છે 1 ના છેદમાં x ની વેલ્યુ. તમારે શું જોઈએ? તો કે x વર્ગ વત્તા 1 ના છેદમાં x વર્ગ. તો x એનો વર્ગ એટલે કે 4 વત્તા વર્ગમૂળ 15 નો વર્ગ અને 1 ના છેદમાં x છે એનો વર્ગ કરો એટલે 4 ઓછા વર્ગમૂળ 15 નો વર્ગ થાય. તો અહીંયા પણ નિત્યસમ લાગે. કયો નિત્યસમ લાગે? તો કે આ રીતે કોઈ હોય પદ કે x વત્તા y નો વર્ગ બરાબર શું લખી શકીએ? તો કે પહેલા પદનો વર્ગ x વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું પદ અને બીજું પદ એટલે x અને y અને વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરો તમે, બરાબર, એટલે તમને કાંઈક આ રીતનું તમારું પદ મળે કે
4 વત્તા વર્ગમૂળ 15 નો વર્ગ છે એટલે કે 4 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 4 અને વર્ગમૂળ 15 વત્તા વર્ગમૂળ 15 નો વર્ગ. અને બીજા કૌંસ માટે પણ એવું જ કે 4 નો વર્ગ પણ અહીંયા ઓછા આવે છે એટલે અહીંયા ઓછા આવશે, ઓછા 2 4 અને વર્ગમૂળ 15 અને વત્તા વર્ગમૂળ 15 નો વર્ગ. તો આ 4 નો વર્ગ થાય 16, 2 અને 4 8, 4 દુ 8 અને વર્ગમૂળ 15 બરાબર પ્લસ આ વર્ગમૂળ 15 નો વર્ગ થાય 15, એમનું 4 નો વર્ગ પાછો 16. હવે અહીંયા ઓછા એટલે ઓછા 8 વર્ગમૂળ 15, હવે ઓછા 8 વર્ગમૂળ 15 વત્તા 8 વર્ગમૂળ 15 બે ઉડી જાય અને પાછળ આ છે વર્ગમૂળ 15 નો વર્ગ એટલે 15 થઈ જાય. તો 2 વાર 16 આવ્યા અને 2 વાર 15 આવ્યા એટલે 16 વત્તા 15 વત્તા 16 વત્તા 15 તમને આવું મળે બરાબર. 2 વાર 16 છે એટલે એ 32 થાય અને 15 ને 15 30 એનો સરવાળો કરો એટલે જવાબ તમને મળી જાય કેટલો 62 તમારો જવાબ આવે. ત્યારબાદનો આપણે દાખલો જોઈએ, સાદું રૂપ આપો. વર્ગમૂળ 5 ઓછા 2 છે અને વર્ગમૂળ 5 વત્તા 2 છે બરાબર, એના છેદમાં અને ઓછા વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 5 ઓછા 2. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ, આના એ ગુણીએ આના એ ગુણીએ અને બંનેને પાછા એકબીજા સાથે ગુણશું. તો અહીંયા વર્ગમૂળ 5 ઓછા 2 અને નીચેથી પાછું ઉપર જાય એટલે વર્ગમૂળ 5 ઓછા 2 બે વાર અને જ્યાં માઇનસની નિશાની અહીંયા હતી એમને. હવે આ વર્ગમૂળ 5 વત્તા 2 આ વર્ગમૂળ 5 વત્તા 2 એ બે ગુણાય અને છેદમાં વર્ગમૂળ 5 વત્તા 2 અને વર્ગમૂળ 5 ઓછા 2. હવે ઉપર આ બે વાર છે ગુણાકારમાં એટલે આપણે એનો વર્ગ લખી નાખ્યો. અહીંયા પણ એમ જ છે બે વાર ગુણાકાર એટલે આપણે અહીંયા એવું લખી નાખ્યો એનો વર્ગ. છેદમાં 2 નો ગુણાકાર તો હમણાં આવ્યું એક પદ x વત્તા y x ઓછા હોય તો શું થઈ જાય x વર્ગ ઓછા y વર્ગ એટલે સીધું આપણે લખીએ વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા 2 હે તો 2 નો વર્ગ. ઉપરનું છે આ વર્ગવાળું તો એનું આગળ નીચે સમય આવ્યો તો એ જ પ્રમાણે આપણે શું કર્યું છે સોલ્યુશન કર્યું એનું તો શું થાય તો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળ 5 અને 2 વત્તા 2 નો વર્ગ અને ઓછા બીજા કૌંસમાં વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 5 અને 2 વત્તા 2 નો વર્ગ. તો અહીં તમે વર્ગમૂળ 5 નો વર્ગ કરો એટલે તમને મળે 5 ઓછા અહીં ઓછા એટલે આ ઓછા 2 દુ 4 અને વર્ગમૂળ 5 એટલે એ થાય ઓછા 4 વર્ગમૂળ 5 અને વત્તા 2 નો વર્ગ એટલે 4. હવે આ ઓછા છે અહીંયા જે હતું બરાબર, અહીંયા જે ઓછા છે એ અંદર એ લાગશે એટલે આ વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય પણ એ ઓછા થઈ જાય. એવી રીતના અહીંયા એ છે એ વત્તા 4 વર્ગમૂળ 5 થાય તો એ ઓછા થઈ જાય અને વત્તા 2 નો વર્ગ 4 થાય એટલે એ શું થઈ જાય ઓછા થઈ જાય. તો આ વત્તા 5 ઓછા 5 ઉડે વત્તા 4 ઓછા 4 ઉડે તો 2 વાર ઓછા 4 વર્ગમૂળ 5 ઓછા 4 વર્ગમૂળ 5 વધ્યું તો એ શું થઈ જાય ટોટલ ઓછા 8 વર્ગમૂળ 5. ત્યારબાદ આપણે જોઈએ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 ને કેમ દર્શાવવું. તો કાંઈ પહેલા કીધું કે આપેલી રેખા પર કોઈ બિંદુ O લઈ અને 2 એકમ દૂર બિંદુ એ રચવાનું. એટલે આપણે એક રેખા લીધી બરાબર, કોઈ બિંદુ O લીધું ને ત્યાંથી આ એક અને બીજું એકમ ત્યાં તમારે બિંદુ A લેવાનું. આ A લઈને પછી તો કે એનાથી રેખા L ને લંબ અને એક એકમ અંતરે બિંદુ B લેવાનું. એટલે આ તમે જેટલા એકમ માપ લીધું ત્યાંથી ઊભું આ રીતે એક એકમ દૂર એક બિંદુ B ની રચના કરવાની અને પછી એવી રીતના રચવાનું કે AB લંબ L થાય એટલે અહીં 90 નો ખૂણો બને. ત્યારબાદ OB રચવાનું એટલે કે આ બિંદુ અને આ બિંદુ બેને જોડી દેવાના એટલે અહીંયા તમે જોવો અહીંયા કાટખૂણો બને બરાબર. તો એનાથી શું થાય તો કે હવે ઓને કેન્દ્ર તરીકે લઈ OB જેટલી ત્રિજ્યા રાખી અને L પર એક ચાપ મારવાની. એ જે ચાપ ત્યાં મળશે વર્ગમૂળ 5 તમને દર્શાવશે એટલે ચાપ રેખા L ને જે બિંદુમાં છેદે તેને C નામ આપી દેવાનું. બિંદુ C શું કરતું હોય છે વર્ગમૂળ 5 દર્શાવે. વર્ગમૂળ 5 આવ્યા કઈ રીતે એ આપણે સમજીએ. આ તમારી ગણતરીમાં તમારે દર્શાવવાનું થશે બરાબર. મેં રચના મુદ્દા સ્વરૂપે દર્શાવ્યું એમાંય વચ્ચે ગણતરી આવે પણ કઈ રીતે આવે તો કે જ્યારે તમારે OB નો વર્ગ હોય બરાબર એના બરાબર હું લખી શકીએ તો કે કાટકોણ ત્રિકોણમાં OB નો વર્ગ પાયથાગોરસ ઉપરથી આપણે કીધું કે એના પ્રમાણે પાયથાગોરસનો જે પ્રમેય છે એના મુજબ આપણે કહીએ કે કર્ણનો વર્ગ એટલે OB નો વર્ગ બરાબર શું થાય OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. OA શું છે તો કે 2 એનો વર્ગ વત્તા AB છે 1 એકમ એનો વર્ગ એટલે 2 નો વર્ગ થાય 4 1 નો વર્ગ થાય 1 એટલે તમને OB વર્ગ બરાબર શું મળે 5 મળે. તો OB બરાબર શું થાય વર્ગમૂળ 5 થાય બરાબર. OB બરાબર વર્ગમૂળ 5 થાય એટલે તમે જ્યારે છે અહીંયા એટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો અહીંયા જે બિંદુ C દર્શાવતું હોય છે એ વર્ગમૂળ 5 જ તમને દર્શાવતું હશે. તો આ ગણતરી છે પાયથાગોરસ વાળી એ પણ તમારે તમારી જે બુક બનાવતા એમાં દર્શાવવાની રહેશે. આગળ આપણે જોઈએ છઠ્ઠો દાખલો કે આ રીતે છે 3/4 અને એને ગુણ્યા 16/9 બરાબર 4/3 x વત્તા 2 છે. તો તમારે x ની કિંમત શોધવાની. કઈ રીતે મળે તો કે આપણે આને ફેરવીએ કે 3/4 ગુણ્યા આ 16 છે એને કીધું 4 નો વર્ગ અને 9 છે એને કીધું 3 નો વર્ગ એની 5 હવે આપણે જોઈએ તો આ છે આ બેની પર્સનલ ઘાત આપી દઈએ એટલે 3/6/4 અને આ 4 અને આ ઘાતનો ગુણાકાર થાય એટલે 2 × 5 = 10 થઈ ગયું 2 × 5 પાછું અહીં 10 થઈ ગયું. હવે આપણે જોઈએ તો 3/6 અને 3/10 છે તો આને હું નીચે લઈ આવ્યો આ 4/6 ને ઉપર લઈ ગયો તો શું થાય તો આ રીતે તમે જુઓ એટલે 4/10 ગુણ્યા 4/-6 અને 3/10 ગુણ્યા 3/-6 બરાબરમાં તો એમનો છે 4/3 અને x + 2 જેટલું. તો હવે
અહીંયા શું છે તો કે આધાર તમે જુઓ તો સરખો છે એટલે ઘાતનો શું થાય સરવાળો. હવે આ 10 અને વત્તા -6 કરો એટલે 10 - 6 કરવાનું થાય એટલે 4 ની 4 ઘાત મળે છેદમાં 3 ની 10. એટલે આ રીતે તમારું બંને ટોટલ તમને સમજાવું. 10 - 6 છેદમાં 3 ની 10 - 6 એટલે આ કેટલું મળે 4 ની 4 ઘાત છેદમાં 3 ની 4 ઘાત એના બરાબર 4 ના છેદમાં 3 x ની 2 ઘાત. હવે આ 4 ના છેદમાં 3 છે, આ 2 ની 4 ઘાત છે તો એની સંયુક્ત ઘાત આપી દીધી ઉપર 4, સામેનું પદ એમનેમ. હવે બે બાજુ 4 ના છેદમાં 4 3 ના છેદમાં 3 સમાન છે તો ઉપરની ઘાતે કેવી હોય સમાન એટલે આપણે લખ્યું તેથી x + 2 બરાબર 4 થાય. x બરાબર આ 2 ને આ બાજુ જવા દઈએ તો -2 થઈ જાય એટલે x બરાબર તમને કિંમત શું મળે 2 મળે. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. વર્ગમૂળ 2 બરાબર એક કિંમત આપી 1.4142 હોય તો 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 1 ની કિંમત શોધો. 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 1 છે તો આપણે છેદનું સમીકરણ છે એ કરવું પડે. સમીકરણ કરવું હોય તો આપણે વિરુદ્ધ નિશાની વડે ગુણ્યું છે વર્ગમૂળ 2 - 1 અને વર્ગમૂળ 2 - 1. આ 1 ની હારે ગુણાય એટલે એ વર્ગમૂળ 2 - 1 બને. હવે આ વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 અને આ 1 અને 1 નો ગુણાકાર 1 થાય પણ વચમાં માઇનસ છે એટલે માઇનસ રહે છેદમાં 1 આવે એટલે એ ના લખીએ તો હાલે એટલે સીધું વર્ગમૂળ 2 - 1. હવે વર્ગમૂળ 2 ની કિંમત તમને આપી 1.4142 છે બરાબર. એમાંથી તમે બાદ શું કરો તો કે બાદ કરવાનો છે આ એક બાદ કરો એટલે શું વધે 0.4142 જે છે તમારો જવાબ. તો આપણું જે ચેપ્ટર હતું એ અહીંયા થાય છે કમ્પ્લીટ. અને પછીનું પ્રકરણ પણ હું જલ્દીથી જ અપલોડ કરી દઈશ અને જ્યારે અપલોડ કરીશ તમને અહીં ઉપરની સાઈડ છે જોવા મળી જશે.